વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ. નમસ્કાર મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરાના આ ખાસ જાણકારીથી ભરપૂર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે વિજ્ઞાન જગત. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા રજૂ કરી રહ્યા છીએ જે આપણા જીવનના દરેક પાસા સાથે જોડાયેલો છે, ગણિત અને આપણા જીવનમાં તેનું મહત્વ. મિત્રો, ગણિત વિષય ફક્ત સંખ્યાઓ સુધી મર્યાદિત નથી, અને આજે આપણે જાણીશું કે ગણિતમાં અવિભાજ્ય સંખ્યાનું આપણા રોજિંદા જીવનમાં કેટલું મહત્વ છે. તે આપણી વિચારવાની અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતામાં વધારો કરે છે. ખર્ચના હિસાબ અને સમય વ્યવસ્થાપન જેવા રોજિંદા કાર્યોમાં ગણિત ખૂબ જ મદદરૂપ થાય છે. આજનો વિષય અવિભાજ્ય સંખ્યા એક વિદ્યાર્થી માટે એટલો જ મહત્વપૂર્ણ છે જેટલો તે કોઈ ઉદ્યોગપતિ, કોઈ ગૃહિણી કે એક ફેરિયા માટે છે. જરા વિચારો, એક દુકાનદારને તેના માલના ભાવનો હિસાબ રાખવો પડે છે, એક ગૃહિણીને ઘરના ખર્ચાઓનું સંચાલન કરવું પડે છે, એક ઉદ્યોગપતિને નફા નુકસાનનો હિસાબ રાખવો પડે છે, અથવા એક વિદ્યાર્થીને તેના પરિણામ ઉપરથી તેના ભવિષ્યને આકાર આપવો છે. આ દરેક પરિસ્થિતિમાં કેટલીક ગણતરી હોય છે. ગણિત આપણી વિચારવાની, સમજવાની, તર્ક કરવાની અને નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત બનાવે છે. પ્રાચીન સમયમાં આર્યભટ્ટ દ્વારા કરવામાં આવેલી શૂન્યની શોધ હોય કે શ્રીનિવાસ રામાનુજનની ગણિતને સમજવાની અકલ્પનીય ક્ષમતા હોય કે પછી રોજબરોજના સામાન્ય કામો, આ વિષય આપણા જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. આવો આજે આપણે અવિભાજ્ય સંખ્યા વિષય પર ત્રિલોક સાંઘાણી દ્વારા થયેલી ડૉક્ટર ભૂમિકા પટેલ સાથેની વાતચીત વડે રોજિંદા જીવનમાં ગણિતના મહત્વને સમજવાનો પ્રયાસ કરીએ. મિત્રો નમસ્કાર, આપનું સ્વાગત આજના વિજ્ઞાન જગત કાર્યક્રમમાં, અને આજના આપણા એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડૉક્ટર ભૂમિકા પટેલ. ભૂમિકા, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, ડૉક્ટર ભૂમિકા પટેલ છે એ વ્યવસાય ડેન્ટિસ્ટ છે, પણ ગણિત સાથે એમને એક વિશેષ લગાવ છે અને અવિભાજ્ય સંખ્યા ઉપર તેઓ વિશેષ કાર્ય કરી રહ્યા છે. અને આજે આપણે આવો જ એક વિષય એમની જોડે ચર્ચવાનો છે, આવો જ એક વિષય અંગે એમની જોડે વાત કરવાની છે. હવે ભૂમિકા, આપણે જ્યારે સંખ્યાઓની વાત કરીએ તો મારા જેવા એવા ઘણા બધા હોય કે જેમને સંખ્યાઓનો એક ડર હોય, કારણ કે આંકડાઓ હંમેશા આપણને કંટાળો પણ આપે અને ડર પણ ઊભો કરે. તો આજે આપણે કયા સંદર્ભમાં વાત કરવાની છે આંકડાઓની? આપણે પહેલા તો જોઈએ કે આંકડાઓનું અસ્તિત્વ કેમનું આવ્યું, કે આંકડાઓ પહેલેથી જ હતા કે એમનું અસ્તિત્વ લાવવામાં આવ્યું છે, અને એના પછી આપણે અવિભાજ્ય સંખ્યાઓ પર વાત કરીએ. જી, હવે એ સવાલ એવો થાય કે આંકડાઓનું અસ્તિત્વ પહેલા નહોતું, એવો પણ યુગ હતો? હા, એવો પણ યુગ હતો કે જ્યારે આંકડાઓનું અસ્તિત્વ નહોતું, અને એવા યુગમાં જ્યારે આંકડાઓનું અસ્તિત્વ નહોતું ત્યારે બધાનું જીવન ખૂબ જ જટિલ હતું. કેમ કે આપણે અત્યારે કહીએ છીએ કે 6 વાગ્યા, તો એ યુગમાં જયારે 6 ની શોધ નહીં થઈ હોય, બરોબર, તો તે લોકો કમ્યુનિકેશન કેમ ના કરતા હશે કે 6 વાગ્યા છે. એવી જ રીતના આજે આપણે કોઈ પણ રોજિંદા જીવનની વાત લઈ લઈએ, સમય દર્શાવવા માટે કે ગતિ દર્શાવવા માટે, કે ક્રિકેટનો સ્કોર લઈ લઈએ, કે પછી આપણું અત્યારે પ્રસારણ જે છે અત્યારે જે 96.7 FM પર, કે કોઈ પણ વાત લઈ લઈએ, આપણે અંક વિના આપણું જીવન અટકી જાય. જો અંક ન હોય તો જીવનને આટલું સરળ ન રહે, એ ખૂબ જ જટિલ થઈ જાય અંકો વિના. એટલે જે આ અંકોનું અસ્તિત્વ છે તે એવું નહોતું કે પહેલેથી જ હતું. એવો પણ યુગ હતો કે અંકોનું અસ્તિત્વ નહોતું, અને લગભગ 4મી સદીની આસપાસ અમુક ભારતના ગણિત શાસ્ત્રીઓએ 1 થી 9 ની શોધ કરી. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 આની શોધ કરી. ત્યારે શૂન્યની શોધ હજી નહોતી થઈ. શૂન્યની શોધ પાછળથી આર્યભટ્ટે કરી છે. એટલે અત્યારે બહાર લોકોને એમ જ ખબર છે કે ભારતે ખાલી શૂન્યની શોધ કરી છે, પણ એવું નથી. ભારતે જ 0 થી 9 ની શોધ કરી છે. ભારતના ગણિત શાસ્ત્રીઓએ જ આપણને આંકડાઓ આપ્યા છે, અને આ આંકડાઓને જે દર્શાવવાની રીત છે જેને આપણે સ્થાન કિંમત કહીએ છીએ, એટલે કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, આને એ આંકડાઓને એની પર મૂકીએ અને એ આંકડાઓ પર સંખ્યાઓ બનતા જાય છે. અને તેવી જ રીતે આપણે સંખ્યાઓને દર્શાવી શકીએ છીએ. એટલે આંકડાઓને આટલું સરળ બનાવવું અને તેને સરળતાથી સ્થાન કિંમતમાં મૂકીને દર્શાવીને સંખ્યા બતાવવી, આ બંને જે વસ્તુ છે એ ભારતે આપી હતી. અને તેને આપણે અત્યારે રોજિંદા જીવનમાં એટલી બધી ઉપયોગમાં લઈએ છીએ
કે જો કલ્પના કરવા બેસીએ કે અંકો ન હોય જી, તો આપણી એક પણ ક્ષણ નીકળી ના શકે. એકદમ સાચું. એક અંકોએ ગણિતનું જ નહીં, આપણું રોજિંદુ જીવન પણ સરળ બનાવી દીધું છે. અને આ જે અંકો છે ને, તેને અરબના એક સ્કોલર હતા, જી. આલ ખ્વારિઝમી કરીને, જી જી. એમને એમની ચોપડીમાં તેનો ઉલ્લેખ 9મી સદીમાં કર્યો હતો. ઓહો. અને એ ચોપડી પશ્ચિમના દેશોમાં પ્રખ્યાત થઈ, અને એવી રીતના પશ્ચિમના દેશો તરફ પણ અંકો પ્રખ્યાત થયા. અને આજે આખી દુનિયાએ 0 થી 9 ને અપનાવેલા છે. એટલે જો આપણે એમ નામ લઈએ કે ભારત, તો સૌથી પહેલા એવું આવવું જોઈએ કે 0 થી 9. વાહ. કેમ કે 0 થી 9 જે વસ્તુ છે ને, તેના વિના કોઈ પણ જીવન શક્ય ન થઈ શકે. એક એવું નથી કે ખાલી વિજ્ઞાનનું જ જીવન, આપણું આખું જીવન 0 થી 9 વિના શક્ય નથી. એટલે ડોક્ટર ભૂમિકા, આપે તો એવું કર્યું કે મારો જે ડર હતો અથવા તો જે ગભરાટ હતો આંકડાઓના કારણે, એ તમે મારા જેવા કેટલા લોકોનો ડર અને ગભરાટ તમે દૂર કરી દીધો? એ બધા જ લોકો અત્યારે વિચારશે ને, તો એમને થશે કે આમાં ડરવા જેવું હતું જ નહીં. કેમ કે હું તો બધા એક મિનિટે આંકડાઓનો ઉપયોગ કરું છું. જી. બધા એવું કે છે કે ગણિત મને અઘરો વિષય લાગે છે. પણ માની લો કે આપણે શાકભાજી લેતા હોઈએ, જી. કે આપણો પછી પગાર આવ્યો હોય, કે કોઈ પણ નાનીથી નાની વસ્તુ કે મોટાથી મોટી વસ્તુ હોય ને, આપણે એનો સરવાળો કરતા આવડે છે. જી. એટલે એવું તો કહી ના શકાય કે ગણિત અઘરો વિષય છે. હોઈ શકે કે ગણિતના ઊંડાણમાં જતા તમને અઘરું લાગે, પણ તે પણ અઘરું વસ્તુ નથી. કોઈ પણ વસ્તુને સમજતા જઈએ એટલે એનો ડર જતો જ થાય. કેમ કે જેમ જેમ આપણને વસ્તુ સમજણ પડે એમ એમ ડર નીકળી જાય આપણો. ડરવાની જરૂર નથી. અંકો ખૂબ જ સરળ છે, અને અંકોથી જ આપણું જીવન પણ સરળ છે. જી. હવે અને આ અંકોના પણ ઘણા પ્રકાર હોય છે. જી. તો અંકોના પ્રકાર વિશે આપણે વાત કરીએ તો કેવું છે કે 1 થી અંકો શરૂ થાય છે. જી. તો 1, 2, 3, 4, 5 એવી રીતના આવતા જાય છે. હવે અંકો છે ને એ અટકવાના નથી. જી. કોઈ પણ જગ્યાએ તમે અટકો અને એમાં 1નો ઉમેરો કરી દો એટલે એક નવી સંખ્યા મળી જશે. એકદમ સાચું. ફરીથી અટકશો, ફરી 1નો ઉમેરો કરો એટલે એક નવી સંખ્યા. જી. જે વસ્તુ દર્શાવે છે કે અંકો અનંત છે, જી. અંકો અટકવાના નથી. બરોબર. અને આ જે સંખ્યાઓ છે તેમને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે તેમાં 0નો ઉમેરો કરી દઈએ એટલે બધી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. જી. અને તેમાં ઋણ સંખ્યાઓ ઉમેરી દેવી. ઋણ સંખ્યાઓ એટલે કે જેમ પેલી 1, 2, 3, 4, 5 હતી એવી જ રીતના -1, -2, -3 એવી રીતના. એટલે બધી સંખ્યાઓ પૂર્ણાંક બની જાય છે. અને તેવી જ રીતે સમય અસમય સંખ્યાઓ આવે, અને એ બધી સંખ્યાઓ ભેગી થઈને વાસ્તવિક સંખ્યાઓનો એક સમૂહ બનાવે છે. જી. અને તેના સિવાયની પણ એક સંખ્યા આવે છે સંકર સંખ્યાઓ કરીને, બરોબર. જેમાં વાસ્તવિક અને કાલ્પનિક ભાગ રહેલો છે. એ અલગ સંખ્યાઓ હોય છે. હવે આ થયો આપણો સંખ્યાનો પ્રકાર. તો મેં જે પ્રાકૃતિક સંખ્યાની વાત કરી, તો એમાં 2 ટાઈપમાં આપણે વાત કરી શકીએ કે અવિભાજ્ય સંખ્યાઓ હોય છે અને વિભાજ્ય સંખ્યાઓ હોય છે. અવિભાજ્ય સંખ્યાઓ શું છે કે જેના ભાગ ન પડી શકે, બરાબર. અને વિભાજ્ય સંખ્યાઓ શું છે કે જેના ભાગ પડી શકે. જી. હવે ભાગ એટલે કે કેવી રીતના પાડવાના છે કે અવિભાજ્ય સંખ્યાઓ આપણે કે જેમ કે લઈ લઈએ, તો આપણે 1ને અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી ગણી રહ્યા. એ કેમ નથી ગણી રહ્યા તે હું જણાવું. જી. પરંતુ હવે 2 લઈ લઈએ તો 2ના અવયવ શું પડશે? તો કે 1 અને 2. કેમ કે 1 ગુણ્યા 2 થાય જી. 2. બરાબર છે. એ સિવાય બીજો કોઈ પ્રકાર, બીજો કોઈ વસ્તુ નથી જેનાથી આપણે 2ના અવયવ બતાવી શકીએ. જી. એવી જ રીતના 3 લઈ લઈએ તો 3ના અવયવ થશે 1 ગુણ્યા 3. બરાબર. એટલે એ પણ એના 2 અવયવો થયા કહેવાય. હવે 4 આવે તો 4નું કેવું થશે? 1 ગુણ્યા 4 પણ 4 જ થાય, 2 ગુણ્યા 2 પણ 4 જ થાય. તો 4ના ટોટલ અવયવ કેટલા થયા? 1, 2 અને 4. બરોબર. 3 થયા. હા, 3 અવયવ થયા. એટલે કે વિભાજ્ય સંખ્યાઓ એવી છે કે જેના અવયવ 2 કરતા વધારે હોય. અચ્છા. અને અવિભાજ્ય સંખ્યાઓ તે છે કે જેના 2 જ અવયવ હોય. એક તો તે પોતે, બરોબર. અને એક તો 1. બરોબર. બરાબર છે. હવે 1ને આપણે અવિભાજ્ય કે વિભાજ્ય કેમ નથી ગણી રહ્યા? તો તેનો જે જવાબ છે એ અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં રહેલો છે. આ જે અંકગણિતનો મૂળભૂત પ્રમેય જે છે ને, તે આપણને એવું કહે છે કે 1થી મોટી દરેક પ્રાકૃતિક સંખ્યાને જી. 1 અથવા વધુ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે. બરોબર. એટલે કે કેવું છે કે મેં જેમ વાત કરી કે 1થી મોટી દરેક પ્રાકૃતિક સંખ્યા, એટલે 1થી મોટી દરેક પ્રાકૃતિક સંખ્યા આપણે રેન્ડમલી કોઈ પણ લઈ લઈએ તો 7 લઈએ આપણે, બરોબર. તો એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે આપણે કેમ નહીં લખીશું? તો 1 અને 7, બરોબર. કેમ કે એ પોતે એક અવિભાજ્ય સંખ્યા જ છે. જી. પરંતુ જો આપણે 15 લઈ લઈશું તો એને અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર શું થશે? તો કે 3 ગુણ્યા 5. હવે જો 1ને અવિભાજ્ય સંખ્યા ગણીએ કે વિભાજ્ય ગણીએ, કંઈ પણ ગણીએ, તો એને આપણે 3 ગુણ્યા 5 ગુણ્યા 1 પણ લખી શકાય. જી.
3 ગુણ્યા 5 ગુણ્યા 1 ગુણ્યા 1 પણ લખી શકાય, કેમ કે 1 ને ગુણાકારમાં ગમે તેટલી વાર મૂકીએ મૂલ્ય બદલાવાનું નથી. એટલે જો 1 ને અવિભાજ્ય સંખ્યા ગણી લઈએ તો આ જે અંકગણિતનો મૂળભૂત પ્રમેય છે જે એવું કહેવા માંગે છે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય, એટલે કે યુનિક રીતે લખી શકીએ આપણે, એ ના લખી શકીએ. એટલે અંકગણિતના મૂળભૂત પ્રમેયના લીધે આપણે 1 ને અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી ગણતા. એટલે એકનું એક સ્થાન વિશેષ છે એવું આપણે કહી શકીએ. હા, એકનું સ્થાન ગણિતમાં વિશેષ છે. જી, બરાબર છે. ડોક્ટર ભૂમિકા, આપણે જયારે અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ છીએ તો સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા આપણે જણાવો, અને કઈ રીતે આનાથી પણ મોટી કોઈ અવિભાજ્ય સંખ્યા હોઈ શકે? હા, જરૂર. હવે હું તમને એક ઉદાહરણ આપું તો માની લો કે 757 અવિભાજ્ય સંખ્યા છે. બરોબર. હવે અચંબિત થવાની વાત ત્યાં આવે છે ને કે 757 ની આગળ ટોટલ 756 સંખ્યાઓ ગઈ તો પણ કોઈ પણ એવી સંખ્યા ના ગઈ જે 757 ને ભાગી શકે. અચ્છા. કેમ કે 757 અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે એ 1 અને 757 થી જ એને આપણે ભાગી શકીએ. બરોબર. કોઈ પણ સંખ્યા આગળ એવી ના ગઈ કે એ 3 આંકડાની સંખ્યાને ભાગી શકીએ. બરોબર. આ તો મેં તમને 3 આંકડાની સંખ્યા કીધી. હવે જેમ તમે પૂછ્યું એમ કે કોઈ એવી સંખ્યા છે જે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા હોય, તો અત્યાર સુધીમાં જે સૌથી મોટી શોધાયેલી અવિભાજ્ય સંખ્યા છે જે લ્યુક ડ્યુરન્ટ નામના એક વ્યક્તિએ શોધી છે, જે હમણાં 2024માં જ શોધી છે એક સર્ચ એન્જિનની મદદથી. જે સંખ્યા 4,10,24,320 અંકોથી બનેલી છે. એટલે એ ખાલી એટલા અંકોથી બનાવેલી છે, એટલે જેને આપણે દર્શાવી ન શકાય કે આ વસ્તુ એમાં સંકળાવેલી છે, આટલા અંકોથી બનાવેલી છે. બરોબર. તો આશ્ચર્યની વાત છે કે એની આગળ આટલી બધી સંખ્યાઓ ગઈ પણ કોઈ પણ સંખ્યા એવી ના ગઈ કે એને ભાગી શકે. એટલે કેવું છે કે આટલી બધી સંખ્યાઓ તો આટલા બધા ઓપ્શન્સ હતા તો કોઈક તો સંખ્યા એવી નીકળી શકે ને કે આને ભાગી શકે, પણ એવું બન્યું જ નહીં કે આ સંખ્યાને ભાગી શકે. અને એટલે અત્યાર સુધીની શોધાયેલી સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. તમે બહુ રસપ્રદ વાત કરી રહ્યા છો. હવે આ અવિભાજ્ય સંખ્યાઓ વિશે બીજું કોઈ રસપ્રદ વાત જણાવશો? હા, એક પણ જણાવું કે આ જે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે તો આપણે ત્યાં અટકવાની જરૂર નથી કે આ જ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા હોય, કેમ કે અવિભાજ્ય સંખ્યાઓ છે એ અનંત છે. અને એ અનંત છે તેની અનંતતાનો જે પ્રમેય છે ને એ ઈસવીસન 300 પૂર્વેની આસપાસ યુક્લિડ નામના એક ગણિતજ્ઞ હતા પ્રાચીન ગ્રીકના, તેમણે 13 ગ્રંથો લખ્યા હતા ગણિતના, જેને યુક્લિડના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તેમાંના તેમને 9મા ગ્રંથમાં આની અનંતતા વિશેનો પ્રમેય આપેલો છે કે જે દર્શાવે છે કે અવિભાજ્ય સંખ્યાઓ અનંત છે. એટલે જે મેં હમણાં જે અવિભાજ્ય સંખ્યા જણાવીને તે જ સૌથી મોટી છે એવું નથી, એનાથી પણ મોટી અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર છે, પણ અત્યારે આપણને ખ્યાલ નથી. હવે તમે જેમ જણાવ્યું કે આપણે એવી કોઈ રસપ્રદ વાત કરીએ તો આની સાથે અવિભાજ્ય સંખ્યાઓની રસપ્રદ ઘટનાઓ ઘણી સંકળાયેલી છે. હવે એમાં એક કાર્લ સાગન કરીને વૈજ્ઞાનિક હતા જે ઘણા ફેમસ હતા, અમેરિકાના હતા, જેમને એમની એક કોન્ટેક્ટ કરીને સાયન્સ ફિક્શન નોવેલ લખી છે. સાયન્સ ફિક્શન એટલે કે જે રિયલમાં નથી પણ આપણે એને ફિક્શન તરીકે દર્શાવી હોય, જે રિયલ બની પણ શકે. તેમાં એ બતાવી રહ્યા છે કે એલિયન્સ જે છે, બહારના ગ્રહના લોકો કે જે પણ, તે આપણી જોડે અવિભાજ્ય સંખ્યાઓના દ્વારા કોન્ટેક્ટ કરી રહ્યા છે. શું વાત છે? એટલે એમાં એમની ચોપડીમાં એક પાત્ર છે એલી એરોવે કરીને. આ જે એલી એરોવે છે એ સર્ચ ફોર એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ કરીને ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં કામ કરી રહ્યા છે. અને એ રેડિયો સિગ્નલ્સ પર ધ્યાન આપે છે. બહારથી કોઈ કોન્ટેક્ટ થતો હોય કોઈ લાઈફનો તો એક સડનલી કેવું થાય છે કે એક સમય એવો આવે છે કે એક રેડિયો સિગ્નલ્સમાં પલ્સીસ આવે છે, 2 બીટ્સ આવે છે, એટલે કે 2 કોઈ સિગ્નલ આવે છે ને પછી અટકી જાય છે સિગ્નલ. પાછા 3 સિગ્નલ આવે છે ને સિગ્નલ અટકી જાય છે. પાછા 5 સિગ્નલ આવે છે ને સિગ્નલ અટકી જાય છે. આવી જ રીતના 2, 3, 5, 7, 11 એમ અવિભાજ્ય સંખ્યાના ક્રમમાં સિગ્નલ આવતા જાય છે 907 સુધી. અને પછી આ વાળી જે પેટર્ન છે પાછી રિપીટ થાય છે. અને સડનલી એલી એરોવેને એવું લાગે છે કે આ અવિભાજ્ય સંખ્યા છે, જે કોઈ ઇન્ટેલિજન્સ અગર કોઈ વસ્તુ છે તો જ એને ખ્યાલ હોય કે આ અવિભાજ્ય સંખ્યાઓ છે ને એમને એ વસ્તુ શોધેલી હોય. તો ત્યારે જઈને એને એવું લાગે છે કે કોઈ કમ્યુનિકેશન થઈ રહ્યું છે અવિભાજ્ય સંખ્યાના દ્વારા. હવે આ તો આપણે ફિક્શનની વાત કરી, પણ આપણા રોજિંદા જીવનમાં પણ એવી કંઈક વસ્તુ મળતી હશે ને કે જેને આપણે અવિભાજ્ય સંખ્યાઓ જોડે કોઈ સંબંધ હોય. હા, ચોક્કસ. તો આ જે કમ્યુનિકેશન મેં કીધું ને, એક ઓલાઇવર સેક્સ કરીને ન્યુરોલોજીસ્ટ હતા, એમની એક બુક લખી છે, જે બુકનું નામ છે ધ મેન હુ મિસ્ટુક હિઝ વાઇફ એઝ અ હેટ.
આ જે બુક છે ને એમાં એમને એમના જીવનમાં ન્યુરોલોજીસ્ટ હતા, એટલે એમને એમના જીવનમાં જે કોઈ એવા રસપ્રદ કેસીસ જોયા હોય તો એ એમને એમાં દર્શાવેલા છે. તો એમને એક એમનો કેસ નોંધ્યો છે એમાં કે 26 વર્ષના 2 જુડવા ભાઈઓ હતા, જ્હોન અને માઇકલ કરીને. એ બંને લોકો ઓટિઝમથી પીડાતા હતા. એટલે આપણને ખ્યાલ છે કે ઓટિઝમ એટલે કોઈક એવી એમનામાં એક્સ્ટ્રા એબિલિટી હોય જે બહુ હાઈ હોય છે. તો એ બંને જુડવા શું કરતા હતા, એકબીજા જોડે કમ્યુનિકેશન કરી રહ્યા હતા મગજમાંથી, અને મગજમાંથી 6 આંકડાની અવિભાજ્ય સંખ્યાઓ એકબીજા જોડે એક્સચેન્જ કરી રહ્યા હતા. અને એમના ડોક્ટરને ખ્યાલ નહોતો આવી રહ્યો કે આ બંને વાતચીત શું કરી રહ્યા છે. એમના ડોક્ટર બધું રેકોર્ડ કરી રહ્યા હતા, અને રેકોર્ડ કરીને એમને ડોક્ટર જ્યાં સુધી ક્રેક કરી શકે કે બંને શું વાત કરી રહ્યા છે, અને એમને ક્રેક કરીને ખ્યાલ આવ્યો કે બંને જણા 6 આંકડાની અવિભાજ્ય સંખ્યાઓ એકબીજા જોડે એક્સચેન્જ કરી રહ્યા હતા. ત્યાં સુધીમાં તો એ બંને 8 આંકડાઓની અવિભાજ્ય સંખ્યાઓનું એક્સચેન્જ કરવાનું ચાલુ કરી દીધું હતું. પણ હવે કેવું થયું કે એ બંને જયારે 37 વર્ષના થયા ને ત્યારે એમના ડોક્ટરે એમને અલગ કરી દીધા, કેમ કે એમને એવું લાગતું હતું કે એમની જે આ પ્રાઇવેટ નંબરની ભાષા છે, નંબર એક્સચેન્જ કરી રહ્યા છે, એ એમના ડેવલપમેન્ટમાં અડચણ બની રહી છે, એટલે એમને અલગ કરી દીધા. નહીં તો કદાચ આપણને ખ્યાલ આવી શકત અવિભાજ્ય સંખ્યાઓના વિશે કે એ બંને અવિભાજ્ય સંખ્યાઓ વિશે એવું તો શું જાણતા હતા કે જે આપણને નથી ખબર. કે કેમ કે અત્યારે અવિભાજ્ય સંખ્યા આપણને પૂછવામાં આવે કે 7 આંકડાઓની અવિભાજ્ય સંખ્યા જણાવો, તો આપણે વિચારવું પડે, ગણતરીઓ કરવી પડે, ત્યારે જઈને કદાચ દિવસના અંતે આપણે કહી શકીએ. ડોક્ટર ભૂમિકા, આપણે અવિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ છીએ, તો અવિભાજ્ય સંખ્યાઓ સાથે જોડાયેલી એવી કોઈ કુદરતની વાત છે, કુદરતની વસ્તુ છે જે આપણે અવિભાજ્ય સંખ્યાઓ જોડે જોડાયેલી હોય? જી, પ્રાણી જગતમાં તમે જોયું હશે તીડ નામનું એક જીવજંતુ આવે છે. આ જે તીડ છે ને એમનું જીવન વિશે થોડું હું જણાવું કે એ છે ને એમના જીવનકાળનું છેલ્લું વર્ષ જમીનની બહાર ગુજારે છે, બાકી ત્યાં સુધી એ જમીનની અંદર જ રહે છે. અને છેલ્લા વર્ષમાં જયારે જમીનની બહાર આવે ત્યારે એ પોષણ મેળવે, ઈંડા મૂકે અને 6 અઠવાડિયાની અંદર મરી જાય છે. હવે આવી જ 2 જાતિ છે જે અમેરિકામાં જોવા મળે છે તીડની, જેનું વૈજ્ઞાનિક નામ છે મેજીસિકાડા સેપ્ટેન્ડેસિમ અને મેજીસિકાડા ટ્રેડેસિમ. તો આ બંને તીડની જાતિએ કેવું કર્યું છે, ઇવોલ્યુશન કર્યું છે એમની લાઈફ સાયકલમાં, અને એમનું જીવનકાળ 17 અને 13 વર્ષનું બનાવ્યું છે. હવે 17 અને 13 અવિભાજ્ય સંખ્યાઓ છે, તો કેવું છે કે જો એમનું જીવનકાળ 18 અને 12 વર્ષનું બનાવ્યું હોત તો કેવું થાત કે 18 વર્ષવાળી જે તીડ છે એ બીજી વખત જ્યારે બહાર આવત એટલે કે 36મા વર્ષે, અને 12 વર્ષવાળી જ્યારે ત્રીજી વાર બહાર આવે એટલે 36મું વર્ષ હોય ત્યારે બંનેનો મેળાપ થાય બહાર. એવી જ રીતના 72મું વર્ષ એક આવે ત્યારે મેળાપ થાય, 108, 144, 180 ને 216. હવે આ 6 સંખ્યાઓ મેં કેમ જણાવી તો કે જો 17 અને 13 વર્ષે બહાર આવે ને તો સીધા બંનેનો મેળાપ 221મા વર્ષે થાય, કેમ કે 17 ગુણ્યા 13 221 થાય છે. હવે કેવું છે કે મેળાપથી બંને એકબીજાથી ભાગે છે કેમ, તો જો એ બંને જેટલું ઓછું મળે બહાર એટલું એમને પોષણ વધારે મળે, કેમ કે તીડનું ઘણું ઝુંડ હોય છે, એમને ખાવા માટે વધારે ખોરાક જોઈતો હોય છે, એટલે જેટલી હરીફાઈ ઓછી હોય બહાર એટલું એમના માટે વાતાવરણ સારું રહે છે. તો આ એક રસપ્રદ વસ્તુ છે કે શું તેમને અવિભાજ્ય સંખ્યાઓ વિશે ખબર હશે કે આપણે એના ગુણાકારમાં એવી રીતના આપણે જીવનકાળ ઇવોલ્વ કરીએ કે આપણે જેટલું બને એટલું ઓછું મળીએ. એટલે કેવું છે કે એમના માટે તો અવિભાજ્ય સંખ્યા એક જિજ્ઞાસાના વિષય કરતાં વધારે જીવન જીવવાની ચાવી બનાવી દીધી છે કે અવિભાજ્ય સંખ્યા રાખીએ તો શું કે આપણને એટલું વધારે પોષણ મળે અને આપણું જીવન એટલું સરળ બની શકે. તો એક રસપ્રદ ઘટના છે જે જીવ વિજ્ઞાન સાથે સંકળાયેલી છે પણ ગણિતના અવિભાજ્ય સંખ્યાઓની છે. એટલે કેવું છે કે કુદરતમાં કોઈ પણ વિષય અલગ અલગ નથી, બધા વિષયો એકબીજા સાથે સંકળાયેલા જ છે. એટલે આપણે એવું માનતો કે ગણિત એ અલગ જ વિષય છે, પણ ગણિતનો જીવ વિજ્ઞાન સાથે પણ સંબંધ છે, ગણિતનો ભૌતિક વિજ્ઞાન સાથે સંબંધ છે, તો આપણને બધાને ખબર છે, પણ આપણે તો ગણિતના જીવ વિજ્ઞાન સાથે પણ સંબંધ છોડી દીધો. હા, એટલે ગણિતનો જે સંબંધ છે બધા જ વિજ્ઞાન સાથે છે. એવું નથી કે ગણિત એક અલગ વિષય છે જે ભૌતિક વિજ્ઞાન કે થોડા અંશે રસાયણશાસ્ત્ર જોડે જોડાયેલું છે, પણ એ જીવ વિજ્ઞાન સાથે પણ એટલું જ જોડાયેલું છે. હવે ડોક્ટર ભૂમિકા, આપણે જ્યારે વિજ્ઞાનની વાત કરીએ તો આપણે કોઈ પણ શોધ હોય તો એને આપણે વિજ્ઞાન દ્વારા આપણે આપણા રોજિંદા જીવનમાં લાવી દઈએ છીએ, બરોબર છે? તો અવિભાજ્ય સંખ્યાઓનો એવો કોઈ ઉપયોગ ખરો કે જે આપણા રોજિંદા જીવનમાં પણ થતો હોય? જી બિલકુલ. કેવું છે 1970 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ ખાલી ગણિતનો એક ભાગ હતી કે એ રોજિંદા જીવનમાં એનો કોઈ ઉપયોગ નહોતો થતો. ખાલી ગણિત શાસ્ત્રીઓ માટે એ એક બહુ જ રિસર્ચનો ટોપિક હતો કે અવિભાજ્ય સંખ્યાઓ કેમની આવી રહી છે.
પરંતુ 1970માં 3 ગણિત શાસ્ત્રીઓ હતા, રોન રિવેસ્ટ, સેમિર અને એડલમેન કરીને, જેમના નામના આગળના લેટર પરથી એ સિસ્ટમને RSA સિસ્ટમ કહેવામાં આવે છે. એમને શું કર્યું કે આપણી અત્યારે કોઈ પણ વેબસાઇટ પર ઓર્ડર કરીએ કે ક્રેડિટ કાર્ડથી કોઈ પેમેન્ટ કરીએ કે આપણે કોઈ પણ બિઝનેસીસ કરતા હોય છે, એમાં એક સિક્યોરિટી હશે કે આપણને ખ્યાલ છે કે આપણી ઇન્ફોર્મેશન ક્યાંય પણ નથી જઈ રહી. બરોબર. તો એ જે સિક્યોરિટી છે ને, એ કોઈ પણ વસ્તુની સિક્યોરિટી બનાવવી પડે બિઝનેસીસ, ઇલેક્ટ્રોનિક વર્લ્ડમાં. તો એ સિક્યોરિટી RSA સિસ્ટમથી થાય છે. અને RSA સિસ્ટમ શું કરે છે, 100 અંકોનો અવિભાજ્ય સંખ્યાઓ લે છે અને એનાથી એને એન્ક્રિપ્ટ કરી દે છે. અને હવે આ જે અવિભાજ્ય સંખ્યા છે એ ખાલી ને ખાલી કંપની જોડે રહેશે. બરોબર. એ આપણને ખ્યાલ નહીં આવે. અને આપણને એટલે ખ્યાલ નથી આવી રહ્યું કેમ કે અવિભાજ્ય સંખ્યાઓ કેમની આવી રહી છે, કેમની એ જનરેટ થઈ રહી છે, એનું કોઈ સૂત્ર હજી અત્યાર સુધી આપણી જોડે શોધાયેલું નથી. જો એનું સૂત્ર મળી ગયું તો આ RSA સિસ્ટમ બ્રેક થઈ જશે. તો એવા કોઈ સૂત્ર શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે ખરા? હા, રાયમન કરીને એક ગણિત શાસ્ત્રી હતા જેમને એક પૂર્વધારણા કરી હતી, અને જો એ પૂર્વધારણા સાચી પડી જાય તો એનું સૂત્ર આપણને તરત જ મળી જશે. બરોબર. હવે જેમ કે આપણા ખૂબ જ પ્રસિદ્ધ ગણિત શાસ્ત્રી છે શ્રીનિવાસ રામાનુજન કરીને, તેમને પણ અવિભાજ્ય સંખ્યાઓ પર ખૂબ જ વર્ક કર્યું છે. તેમને પણ રાયમનની પૂર્વધારણાને સાચી બતાવવા માટે ઘણા પ્રયત્નો કરેલા છે અને ઘણા હદ સુધી એમાં એ સફળ પણ થયેલા છે. પણ હજી પણ એનું પ્રૂફ નથી મળ્યું કે એની પૂર્વધારણા સાચી જ છે. એટલે જો પૂર્વધારણા સાચી પ્રૂવ કોઈએ કરી દીધી ને તો આપણને અવિભાજ્ય સંખ્યાઓનું સૂત્ર પણ મળી જશે અને એ દિવસે RSA સિસ્ટમ બ્રેક થઈ જશે. એટલે કે આપણી જે સિક્યોરિટી છે, જે ઇલેક્ટ્રોનિક વર્લ્ડને આપણે આટલું મહત્વ આપી દીધું છે, એનું સિક્યોરિટી આખી બ્રેક થઈ જશે. તો એમાં થોડી આપણા જીવનમાં એનો પ્રભાવ પડશે. એટલે આપણે કહીએ કે નેગેટિવ ઇમ્પેક્ટ પણ પડી શકે. નેગેટિવ ઇમ્પેક્ટ પણ પડી શકે છે. એટલે સડનલી કેવું છે કે RSA સિસ્ટમ શોધાઈને ત્યારથી સિક્યોરિટી એજન્સીસની પણ ગણિત શાસ્ત્રીઓના બ્લેકબોર્ડ પર નજર વધી ગઈ છે કે એ ક્યારે એમનું સૂત્ર શોધી દે અને આપણી સિક્યોરિટી જે છે એ ઓછી થઈ જશે. એટલે એમનો બી ઇન્ટરેસ્ટ વધી ગયો છે ગણિત શાસ્ત્રીઓ પર કે એ ક્યારે શોધી શકશે આ વસ્તુને. ડોક્ટર ભૂમિકા, તમે ગણિતની કેટલીક વાતો બહુ રસપ્રદ રીતે વાત કરી. અંતમાં હું એટલું જ કહેવા માંગીશ કે એક હેનરી પોઇન્કેર કરીને એક ગણિત શાસ્ત્રી હતા, તેમને ખૂબ જ સરસ કીધું છે કે કોઈ પણ વૈજ્ઞાનિક હોય ને એ કુદરતનો અભ્યાસ એટલે નથી કરતા કેમ કે આપણે એને ઉપયોગી લઈએ છીએ કે ઉપયોગી બનાવીએ છીએ. એ એનો એટલે કરે છે કેમ કે તે કરવામાં તેમને આનંદ આવે છે. બરોબર છે. અને એ આનંદ એટલે આવે છે કેમ કે કુદરતમાં એક સુંદરતા રહેલી છે. બહુ સાચું. અને જો કુદરતમાં તે સુંદરતા ન રહેલી હોય ને તો આપણને તેને જાણવાની ઈચ્છા ના થાય, ને જો તે જાણવાની ઈચ્છા ના થાય તો જીવન જીવવાની મજા ના આવે. વાહ, બહુ સરસ. એટલે ગણિત શાસ્ત્રી એનું સૂત્ર મેળવી લેશે ને તો ખાલી ને ખાલી એટલે જ કેમ કે એ સુંદરતાના લીધે, કેમ કે કોઈ પણ વસ્તુમાં પેટર્ન મળી જાય ને તો આપણને ખુશી અનુભવાય કે જે વસ્તુ કેઓસ થઈ ગયેલી હતી, કન્ફ્યુઝ હતી, એની પેટર્ન મળી ગઈ છે. એટલે RSA સિસ્ટમ બ્રેક થવું અલગ વસ્તુ થશે, પરંતુ એ ખુશી અનુભવાશે ગણિત શાસ્ત્રીઓને ગણિતની દુનિયામાં કે જે કેટલાય વર્ષોથી એક કડી હતી જે ઉકેલાતી નથી, એનો આપણને ઉકેલ મળી ગયો છે. તો મિત્રો, આજની ચર્ચામાંથી આપણે શીખ્યા કે ગણિત ફક્ત વર્ગખંડનો વિષય નથી, પરંતુ તે જીવનનો એક ભાગ છે. જો આપણે ગણિત સમજીએ તો આપણે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકીશું, વધુ સારા નિર્ણયો લઈ શકીશું અને આપણું નાણાકીય અને વ્યક્તિગત જીવન સુધારી શકીશું અને વધુ મજબૂત બનાવી શકીશું. ડૉક્ટર ભૂમિકા પટેલે સરળ રીતે સમજાવ્યું કે ગણિત દરેક વ્યક્તિને શા માટે જરૂરી છે, પછી ભલે તે કોઈ પણ કાર્યક્ષેત્રની વ્યક્તિ હોય. આ પ્રેરણાદાયી ચર્ચા માટે અમે ત્રિલોક સાંઘાણી અને ડૉક્ટર ભૂમિકા પટેલનો આભાર માનીએ છીએ. આ સાથે અમારી વિજ્ઞાન જગતની ટીમને કાર્યક્રમ સમાપ્ત કરવાની આજ્ઞા આપશો. મને આશા છે કે આજનો એપિસોડ આપના માટે ઘણો જ પ્રેરણાદાયી રહ્યો હશે. આપનો ખૂબ ખૂબ આભાર. આવતા એપિસોડમાં આવી જ કોઈ રસપ્રદ માહિતી સાથે વિજ્ઞાનની સફર પર જઈશું. તમારો દિવસ શુભ રહે. આવજો. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल।